દાહોદ જિલ્લાની જાલોદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના રેખાબેન વસૈયા અને ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ડામોરની વરણી કરવામાં આવી છે. જાલોદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 17 અને અપક્ષના 11 ઉમેદવારોનો વિજય થયો હતો. ભાજપે બહુમતી મેળવતા જાલોદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો જોવાયો હતો. પરિણામ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટે રસાકસી બાદ આજે પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટ મુજબ પ્રમુખપદ ઉપર રેખાબેન વસૈયા અને ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન ડામોરના નામની જાહેરાત કરાઈ હતી. બંને બિનહરીફ રહેતા ભાજપ અને અપક્ષના તમામ સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો. હોદ્દેદારોની વરણી થતા સમર્થકો અને જાલોદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આજ રોજ ભારતીય જનતા પાર્ટીને મારા પર વિશ્વાસ રાખીને મને પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે, તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી કે ઉપ તરીકે મને સ્વીકાર કરી છે, એનો ખૂબ ખૂબ આભાર.